ડબલ બ્રેક, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરનું કાર્ય સમજો. તો સામાન્ય સ્થિતિની અંદરમાં એક મૂવિંગ કોન્ટેક્ટ જે બાર સાથે કનેક્ટેડ હતો, જ્યાં આગળ ઉપરથી આપણે જોયું હતું એના કન્સ્ટ્રક્શનમાં કે ઉપરથી ઇન્સ્યુલેટિંગ રોડની સાથે બે ફિક્સ કોન્ટેક્ટની અંદરમાં મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કરેલા હતા. એ બાર જે છે ઓઇલથી ભરેલી ટાંકીની અંદરના બે ફિક્સ કોન્ટેક્ટને જોડે છે. કરંટ એક લાઇન બુશિંગથી એન્ટર થશે, પછી ત્યાંથી ફિક્સ કોન્ટેક્ટમાં થઈને મૂવિંગ કોન્ટેક્ટમાં, અને ત્યાંથી પછી પાછા બીજા મૂવિંગ કોન્ટેક્ટથી ફિક્સ કોન્ટેક્ટમાં થઈને બીજી લાઇન બુશિંગ દ્વારા બહાર જાય છે. આ લાઇન બુશિંગ છે ઉપર જે આપણી ટેન્કનું જે કવર હતું એની અંદરમાં ફિટ કરવામાં આવે છે, જ્યાં ઉપર ઇન્સ્યુલેટિંગ રોડ પણ ફિટ કરવાની વ્યવસ્થા છે. હવે જ્યારે કોઈ ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરે છે, જેના કારણે ઓપરેટિંગ મિકેનિઝમ એક્ટિવ થવાના કારણે આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ રોડ જે છે નીચે તરફ એને ગતિ કરે છે. એટલે મૂવિંગ કોન્ટેક્ટ તમારા ફિક્સ કોન્ટેક્ટથી છૂટા પડતા જાય છે, જે બંને ફિક્સ કોન્ટેક્ટમાંથી એક સાથે બહાર તરફ ખેંચાશે. આના લીધે એક સાથે આ કોન્ટેક્ટ સેપરેશનના કારણે બે અલગ અલગ જગ્યાઓ ઉપર કોન્ટેક્ટ સેપરેશનના કારણે બ્રેક ક્રિએટ થાય છે, એટલે અથવા તો ગેપ ક્રિએટ થાય છે, જેની અંદરમાં આર્ક ઉત્પન્ન થાય છે. કારણ કે કોન્ટેક્ટ સેપરેશનના કારણે આજુબાજુના ભાગમાં આર્ક ઉત્પન્ન થશે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી દૂર થતા જાય છે તેમ તેમ ઓઇલની અંદર સિરીઝમાં બે અલગ અલગ આર્ક ઉત્પન્ન થતા જાય છે, અને આર્ક જે છે આજુબાજુના ઓઇલનું વિઘટન કરે છે, જેના કારણે વાયુ એટલે કે ગેસીસ ઉત્પન્ન થાય છે. આ ગેસ જે ઉત્પન્ન થયા એમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન અને ઇથિલિન જેવા ગેસીસ મુખ્યત્વે ઉત્પન્ન થાય છે. હવે આર્કની આસપાસ બનેલા ઉચ્ચ પ્રેશરવાળા હાઇડ્રોજન ગેસના જે બબલ્સ એટલે કે પરપોટા ક્રિએટ થાય છે, એના દ્વારા કુલિંગ અસર મળે છે, જે આર્કનું તાપમાન ઓછું કરે છે, અને સાથે ડીઆયોનાઇઝિંગ ઇફેક્ટ થાય છે, જેના કારણે માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે આ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધવાના કારણે માધ્યમમાં જે આર્ક ક્વેન્ચ થવા છે એનો દર વધી જાય છે, અને રીસ્ટ્રાઇકિંગ થવાનો દર ઓછો થઈ જાય છે. હવે સિરીઝની અંદરમાં એક સાથે બે આર્ક ઉત્પન્ન થાય છે, એના કારણે કુલ આર્ક વોલ્ટેજ એક જ સિંગલ બ્રેક પ્રકારનું જે આપણું બ્રેકર હતું એની સાપેક્ષે અહીંયા ડબલ થઈ જાય છે, અને આમાં ઝડપી અને વધુ વિશ્વસનીય આર્ક એક્સટિંગ્યુશન અથવા તો આર્ક ઇન્ટરપ્શન કરવામાં આપણને મદદરૂપ થાય છે. ઓલ્ટરનેટિંગ કરંટના નેચરલ ઝીરો એટલે કે કુદરતી ઝીરો પર આર્ક ઓલવાઈ જાય છે, અને આસપાસનો હાઇડ્રોજન ગેસ જે છે ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થને ઝડપથી પુનઃસ્થાપિત એટલે કે રિસ્ટોર કરે છે. સર્કિટને તમારી ઓપન જ રાખે છે, જેના કારણે ફોલ્ટ કરંટ વહેતો અટકે છે, અને આ રીતે ડબલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકર આર્ક એક્સટિંગ્યુશનનું કામ કરે છે, અને આ રીતે પોતાનું કાર્ય બજાવે.